જય શ્રી કૃષ્ણ મિત્રો, અમે એક નવો વિડીયો સાથે અમે આવી ગયા છે પટેલ ગાંઠિયા અને ભજીયા હાઉસ, રણજીત સાગર રોડ, કેટલાપાની સામે. હવે આપણે આ ભાઈની આપણે વેરાયટી જોશું, કેવી કેવી વેરાયટીના શું શું વસ્તુ બનાવે છે. આ ભાઈ તમારું નામ શું છે? નામ મારું ખુશાલ. ખુશાલભાઈ, તમે કેટલા પ્રકારના ગાંઠિયા બનાવો છો? ગાંઠિયા વણેલા ને ફાફડા બે બંને બનાવો છો? હા, બંને. તમારી એટલી ચોખ્ખાઈ અને વસ્તુ બધી જોતા એવું લાગે તમારો ભાવ પણ વધારે છે. ના ના, ભાવ તો ગામની આયરે જ છે. એવું હે? હા. તો તમે એટલી શુદ્ધતા રાખો એટલે અમારે કેવું પડે ને પબ્લિક ને, એ શુદ્ધતા તમે એકવાર જોઈ શકો છો. ગાંઠિયા કેવી રીતે બનાવે છે અને આપણે તેલ પણ જોઈ શકીએ કેટલું શુદ્ધ તેલ રાખે છે આ લોકો. મરચાની ગુણવત્તા પણ આપણે જોઈ શકીએ છીએ કેવી મસ્ત મરચા રાખે છે. ચટણી સંભારાની આપણે ક્વોલિટી ત્યાં આપણે જોઈ શકશું. અહીંયા આપણે દરેક જગ્યાએ આપણે એક પ્રકારની ચટણી જોઈએ છે. અહીં અત્યારે આપણે બે પ્રકારની આ લોકો ચટણી ખવડાવે છે. મસ્ત મીઠો અને તીખો એવો ટેસ્ટ સાથે સંભારો ખવડાવે છે. અહીંયાની બીજી પ્રોડક્ટ પકડીએ તો એની ચિપ્સ છે, જે આપણે વિડીયોમાં જોશું કઈ રીતે ચિપ્સ બનાવે છે. આની જગ્યાની આપણે વાત કરીએ તો ખેતલાપા ટી સ્ટોલની સામે પટેલ ગાંઠિયા હાઉસ. એકવાર અવશ્ય આવજો. આ લોકોનો ટાઈમ કેટલો છે આપણે એ ભાઈને પૂછી લઈએ. ભાઈ, આપણે અત્યારે ખોલવાનો અને બંધ કરવાનો ટાઈમ શું છે? 8:30 થી 4 વાગ્યા લગાડનો સવારના. સવારના 4 વાગ્યા સુધી તમે નાસ્તો કરાવો છો? તો મિત્રો, આપણે અત્યારે એક વસ્તુ જોઈ કે 4 વાગ્યા સુધી તો ક્યાંય નાસ્તો નથી મળતો, પણ આ દુકાન એવી છે કે જે આપણને 4 વાગ્યા સુધી નાસ્તો મળશે. જોઈ શકો છો, ફુલવડા માટે સ્પેશિયલ મસ્ત કટિંગ થાય છે. કટિંગ જો મસ્ત ને એવી રીંગુ બનાવી નાખી આપણે. હવે અહીંયા પટેલભાઈ આપણે જો ફુલવડાનું તૈયાર કરે છે. અહીં આપણે ગાંઠિયાની સાથે સાથે ફુલવડા પણ મળી જશે અને રાતે 4 વાગ્યા સુધી મળશે. એટલે આપણે દરેક જગ્યાએ એવો કોન્સેપ્ટ હોય કે ગાંઠિયા મળતા હોય ને ફુલવડા ન મળતા હોય. તો તમારે અત્યારે ફુલવડા 4 વાગ્યા સુધી મળે ને ભાઈ? 4 વાગ્યા. આ કુંભળિયા ખાવા હોય તો આ ભાઈ સ્પેશિયલ બનાવી દે છે. જેની જેવી રિક્વાયરમેન્ટ હોય ને એવી બનાવી દે. બટેટાની કતરી પણ બનાવી દે. ભરેલા મરચા, પછી એક અનોખી વેરાયટી આવી છે ને, ક્યારેક ક્યારેક જ રાખે ટમેટા વાળા ભજીયા. તો તમે ટમેટા વાળા ભજીયા ક્યારેક ક્યારેક રાખો છો ને, પબ્લિક ને ડિમાન્ડ હોય તો? ક્યારેક. આપણે ભજીયા તો બધા જોયા હોય, પણ ટમેટા વાળા ભજીયા આપણે બહુ ઓછા જોયા હોય છે. હા ભાઈ, ટમેટા વાળા ભજીયા બનાવે છે. પછી લસણિયા પણ ભજીયા બનાવે છે. અને ફુલવડા તો ખાસ એની વેરાયટી છે. તમે જોઈ શકો છો ફુલવડા કેવી રીતે બને છે. આ ભાઈની હજી એક ફેમસ વેરાયટી આપણે જોશું. જેવી રીતે ટમેટા વાળા ભજીયા, ફુલવડા વાળા ભજીયામાં જેવી માસ્ટરી છે, એવી જ રીતે એક રસાવાળી ચિપ્સ. જામનગરમાં એનું ચલણ ઓછું છે, રસાવાળી ચિપ્સ. જેનું મોટા ભાગનું જે રસાવાળી ચિપ્સ રહી ધોરાજી બાજીનું ચલણ રહે, આ ભાઈની અહીંયા મળશે. આપણે આના પછી અત્યારે એ ભાઈને આપણે કહેશું કે ભાઈ તમે રસાવાળી ચિપ્સ બનાવો. જો આ ભાઈ અત્યારે બીજી એની વેરાયટી આપણે બનાવે છે, જે રસાવાળી ચિપ્સ છે. આ હાથ કટિંગમાં નહીં પણ મશીનની કટિંગ છે. અને તેની આપણે શુદ્ધતા પણ તેલની જોઈ શકીએ છીએ. રોજ આવું શુદ્ધ તેલ જ વાપરે છે. એની ચકાસણી કરવી તો તમે રૂબરૂ એકવાર આવજો, ખાજો અને આનો ટેસ્ટ પણ અમને જણાવજો. ટેસ્ટ જરા કયો આપણે પ્રકાશ અંકલને કે આ ટેસ્ટ કેવો લાગે છે, એકવાર ટેસ્ટ કરો. આવી ચીઝ મેં પહેલી વાર ખાધી છે, તો તમે અહીં આવજો. હા બસ, એકવાર ટેસ્ટ કરજો. મિત્રો, હવે આપણે અહીંયા જોઈ શકીએ છીએ કેટલી શુદ્ધ વસ્તુ છે. અને પેલું તો કે જે પેપર વાપરે છે ને, એ કાર્બન ફ્રી છે, જેના કારણે છે ને હેલ્થ માટે સારામાં સારું પેપર વાપરે છે. બાકી બધી વસ્તુમાં પણ કોઈ પણ પ્રકારનું કેમિકલનો ઉપયોગ કરતા નથી. તમે એકવાર જરૂર આવજો. જે આનો ટેસ્ટ છે એ પણ અનોખો છે. આપણે જોઈ શકીએ છીએ કે રસાવાળી જે ચિપ્સ છે એની અંદર ફ્રાય મરચી, જે અલગ રીતે આ ઠંડીના માહોલની અંદર બહુ તીખું હોતું પણ નથી અને એકદમ પરફેક્ટ વસ્તુ અત્યારે બનાવે છે. તમે જોઈ શકો છો. ધન્યવાદ. જય શ્રી કૃષ્ણ મિત્રો. અત્યારે અમે આવી ગયા છીએ પટેલ
ગાંઠિયા ખાવા. મને એક મિત્ર જાણી ગયો એને પૂછ્યું કે તમને ગાંઠિયા કેવા લાગ્યા? મને બહુ જ સારા લાગ્યા છે ગાંઠિયા. અમે આવી ગયા છે પટેલ ગાંઠિયા અને ભજીયાઓ રણજીત સાગર રોડ કેટલાપાની સામે. હવે આપણે